બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કેન્સર નિદાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કેન્સરના દર્દીઓએ લાભ લીધો હતો। આ કેન્સર કેમ્પમાં અમદાવાદથી આવેલી ટીમ દ્વારા નિદાન અને દવા આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ આ કેન્સર નિદાન કેમ્પમાં ડોક્ટર ગાબુ સાહેબ તેમજ આગમન હોસ્પિટલના વહીવટીકર્તા દેવરાજભાઈ દ્વારા મહેનત કરી આ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ નિદાન કેમ્પમાં સોનાવાલા હોસ્પિટલના સ્ટાફ RMO હાજર રહ્યા હતા અને કેન્સરના દર્દીઓનું નિદાન તેમજ દવા પણ આપવામાં આવી હતી। મારું નામ ધનજીભાઈ હીરાભાઈ અલગોતર। કયા ગામથી આવો છો? ચારેલા। આજે કઈ કેન્સર નિદાનનો કેમ્પ હતો, શું કહેવું છે? કેન્સર નિદાનનો કેમ્પ હતો, એમાં હું અત્યારે આવ્યો। કામગીરી સારી છે અને મારું તપાસે સારી રીતે થઈ છે। તપાસ કરીને દવા આપે છે? હા, દવા આપે છે। લોકોને શું સંદેશો આપશો? લોકોને એ જ સંદેશો આપો કે આવી રીતે કેમ્પ થતા રહે અને સૌને માટે ફાયદામાં રહે। હું RMO સોનાવાલા હોસ્પિટલ, જય હિન્દ જય ભારત સાથે બોટાદના નાગરિકો માટે એક સરસ સંદેશા લાવ્યા છીએ કે આજે ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સરના વિનામૂલ્યે નિદાન આજે જે કેમ્પ રાખેલ છે અહીંયા, તેના માટે તમામ નાગરિકોને આહવાન કરું છું, આમંત્રણ આપું છું કે આજે વિનામૂલ્યે ચેકઅપ કરાવી જાઓ। નિદાન આપણે કરીશું તો પ્રોપર એની સારવાર કે ટ્રીટમેન્ટ આપણે કરી શકશું। આ GCRI જે ટીમ છે આપણી અમદાવાદ, એના સંકલનમાં CDMO સાહેબના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન આજે કરવામાં આવેલ છે। સોનાવાલા હોસ્પિટલમાં જે પણ કોઈ પણ દર્દીને શંકા હોય કે કેન્સર છે કે નહીં અને ચેકઅપ પણ કરાવવું હોય તો આજે આ દિન સરસ છે, ચેકઅપ કરાવી શકે છે અને બહોળી માત્રામાં રજિસ્ટ્રેશન કરાવેલ છે। જેને રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય એ પણ આજે લાભ લઈ શકે છે। બોથા શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।